પાઠ 12 વિષ્ણુ ગણેશ પિંગળે. ક્રાંતિ રત્ન વિષ્ણુ ગણેશ પિંગળે. જન્મ 1888, તલેગાંવ, ધમઢેરે. ફાંસી 16 નવેમ્બર 1915, લાહોર. બ્રિટન જર્મની સાથે પહેલા મહાયુદ્ધમાં ગૂંથાયેલું હતું ત્યારે 1915માં ભારતમાંથી બ્રિટિશ શાસન ઉખેડી નાખવા માટેની જે એક વ્યાપક યોજના ઘરભેદુઓની દગાખોરીથી ખુલ્લી પડી ગઈ હતી તે સ્વાતંત્ર્ય લડતના ઇતિહાસમાં ગદર બળવાના નામે પ્રસિદ્ધ છે. એ યોજનાની વ્યાપકતા જાણતા સરકારને 1857ની યાદ આવી ગઈ. યોજના એટલી સુનિયોજિત હતી કે જો એ સિદ્ધ થઈ હોત તો બ્રિટિશ સલ્તનતને ભારતમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું હોત. આ બંડની યોજના કરનાર પ્રમુખ ક્રાંતિકારીઓમાંના એક હતા વિષ્ણુ ગણેશ પિંગળે. પિંગળેનો જન્મ 1888માં પુણે પાસેના તળેગાંવ ઢમઢેરે નામના નાના ગામમાં થયો હતો. વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર બંધુઓ વગેરેની કથાઓ સાંભળી એમના મનમાં નાનપણથી જ સ્વતંત્રતાની ભાવના જાગી હતી. સાવરકરજી જેવા તેજસ્વી નેતાના પારસમણી જેવા સ્પર્શથી તેમના મનમાં ક્રાંતિના સ્ફુલિક પ્રગટ્યા હતા. 1905માં સ્વાતંત્ર્ય વીર સાવરકરે પુણેમાં દેશની પહેલી વિલાયતી કાપડની હોળી દશેરાના મુહૂર્તે પ્રગટાવી. એમાં એમનો આગળ પડતો હિસ્સો હતો. દેશમાં એ સમયે ક્રાંતિકારી ચળવળ પૂરજોશમાં ચાલુ હતી. જેક્સન વધના ખટલો સાથે સાથે બાબારાવ સાવરકર પરનો ખટલો, એમ એ બધા કેસો તે સમયે દેશભર ગાજતા હતા. ત્યારે પિંગળેનું ક્રાંતિકારી જૂથમાં સામેલ થવું એમાં કંઈ નવું નહોતું. ક્રાંતિકાર્યના જ એક ભાગરૂપે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ લેવા અમેરિકા જવાનો પિંગળેએ નિર્ણય લીધો. 1911માં તે હોંગકોંગ માર્ગે અમેરિકા જવા નીકળ્યા. એન્જિનિયરિંગના પ્રવેશની તૈયારી શરૂ કરી. તેમણે અનેક શારીરિક કષ્ટો સહ્યા. જૂન 1913માં વોશિંગ્ટન યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં એમને પ્રવેશ મળ્યો. અમેરિકામાં ટકી રહેવા માટેની દોડધામમાં અને એન્જિનિયરિંગ કોલેજના પ્રવેશની તૈયારીમાં પણ તે પોતાનું ધ્યેય વિસર્યા નહોતા. પંડિત કાશીરામ અને સોહનસિંહ બકાનાએ અમેરિકામાં સ્થાપેલી હિન્દુસ્તાની એસોસિએશન ઓફ પેસિફિક કોસ્ટ નામની સંસ્થામાં પિંગળે સામેલ થયા. પછી સંગઠનના એક નેતા પણ બન્યા. આ જ સંસ્થા આગળ જતા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એ નામે પ્રસિદ્ધ થઈ. લાલા હરદયાળના ગદર પત્રની મરાઠી આવૃત્તિનું કામ તે જોવા લાગ્યા. લાલા હરદયાળની સાથે એમણે અમેરિકાનો પ્રવાસ કર્યો. સેન ફ્રાન્સિસ્કો, ઓસ્ટ્રેલિયા, સેન્ટ જોન, સેક્રેમેન્ટો, સ્ટોકહોમ વગેરે ઠેકાણે એમણે ભાષણો આપ્યા. એમનું વક્તવ્ય અતિશય પ્રભાવી તથા વ્યક્તિમત્વ અત્યંત આકર્ષક અને સામી વ્યક્તિ પર છાપ પાડનારું હતું. એનાથી એમણે અમેરિકામાં વસવાટ કરી રહેલા હજારો ભારતીયોને સ્વાતંત્ર્યની ભાવનાથી આંજી દીધા. આ જ કાળમાં એમણે બંદૂક અને પિસ્તોલ ચલાવવાનું શિક્ષણ પણ લીધું. તેમજ બોમ્બ અને સ્ફોટક પદાર્થ તૈયાર કરવાનું જ્ઞાન પણ મેળવ્યું. સર્વિયાના રાજપુત્રનું ખૂન થયું અને એ તણખાથી 4 ઓગસ્ટ 1914ના દિવસે ઇંગ્લેન્ડ અને જર્મનીમાં યુદ્ધ ભડકી ઉઠ્યું. પહેલું મહાયુદ્ધ શરૂ થયું. ક્રાંતિકારીઓને 1857નું સ્મરણ થવા લાગ્યું. બ્રિટનની મુશ્કેલી એ જ આપણી સુવર્ણ સંધિ. ભારત જઈને સ્વાતંત્ર્ય માટે બંડ કરવાની વેળા આવી ગઈ છે એમ વિચારીને પિંગળેએ પોતાનો અભ્યાસક્રમ છોડી દીધો. SS સલામી નામના જહાજથી 20 નવેમ્બર 1914ના દિવસે સ્વતઃ ડોક્ટર પિંગળે ગુપ્તપણે કોલકાતામાં ઉતર્યા. કોલકાતા ઉતરતા જ એમણે બંગાળી ક્રાંતિકારીઓનો સંપર્ક સાધ્યો. પછી તે સંયુક્ત પ્રાંતમાં ગયા. પિંગળે મરાઠી અને અંગ્રેજી ઉત્તમ રીતે બોલતા, સાથે સાથે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, પંજાબી, બંગાળી વગેરે પણ અસ્ખલિતપણે બોલતા. વેશાંતર કરવામાં પણ પારંગત હતા. એટલે ભાષાની સાથે ભળે તેવા વેશ તથા નામધારી એ બધે ફરતા. સાધુ વેશ ધારણ કરી એ સંપૂર્ણ ઉત્તર હિન્દુસ્તાન ફરી વળ્યા. એમના આગમનથી ઉત્તર ભારતના ક્રાંતિકારીઓમાં આનંદ વ્યાપી ગયો. એમના કાર્યને નવું બળ મળ્યું. એમણે જ રાસબિહારી બોઝનો પરિચય ઉત્તરના ક્રાંતિકારકોને આપ્યો. પિંગળે એટલે ઉત્સાહનું ઝરણું, યોજકતાનો આદર્શ. કતરીસિંહ સરાવા જેવા સાથીદારો સાથે તે અલગ અલગ હિન્દી સૈનિકોની છાવણીઓની મુલાકાત લેવા લાગ્યા. સૈનિકોમાં દેશભક્તિ જ્યોત ચલાવી તેમને સ્વાતંત્ર્ય માટે લડવા પ્રવૃત્ત કરવા લાગ્યા. એમને શપથ લેવડાવી ગદરમાં સામેલ કરવા લાગ્યા. મહાયુદ્ધને કારણે યુરોપમાં સૈન્યની આવશ્યકતા વધવાને કારણે ઘણું ગોરુ સૈન્ય પહેલા જ યુરોપ રવાના થઈ ગયેલ. એ સમયે હિન્દુસ્તાનમાં નામમાત્ર ગોરુ સૈન્ય હતું. હિન્દી સૈનિકોની પલટન 1 માર્ચ 1915 અને એના પછી યુરોપ રવાના થવાની હતી. પોતપોતાની છાવણીમાં તેઓ પ્રયાણ માટે તૈયાર હતા. 21મી ફેબ્રુઆરી 1915 એ સાર્વજનિક બંડ માટે પિંગળે તથા રાસબિહારી બાબુએ મુકરર કરેલી તિથિ હતી. એ માટે જગા જગા પર શસ્ત્રોની, બોમ્બની જમાવટ કરીને રાખવામાં આવેલ. ધ્વજ તૈયાર કરાયેલ,
રેલવેના પાટા ઉખેડવા અને તાર યંત્રના તારો ઉખેડી નાખવા માટે હથિયારો તથા યોગ્ય શિક્ષણ પામેલા માણસો ઠેક ઠેકાણે તૈયાર રખાયેલા. લાહોર, કાશી, જબલપુર, રાવલપિંડી, ઢાકા, મીરત વગેરે સર્વ છાવણીઓમાં એક જ વેળાએ અચૂક નીવડે એવી યોજના આલેખવામાં આવી. પરંતુ ભારત માતાનું દુર્ભાગ્ય, કૃપાલસિંહ નામના ઘરભેદુ આ ક્રાંતિકારકોમાં નિપજ્યો. એણે પૂરા કાવતરાની માહિતી પોલીસને આપી. એ એટલી વિસ્મયકારક હતી કે તેના પર પોલીસને જ પ્રથમ વિશ્વાસ ન બેઠ્યો. કેવળ તેની માહિતીની ખાતરી કરવા માટે એણે કહેલા ઠેકાણા પર લાહોરના ક્રાંતિકારીઓના અડ્ડાઓ પર ધાડ પાડી. ત્યાંની તૈયારી જોઈને પોલીસ ચક્કરમાં પડી ગયા. અડ્ડા પરના સર્વ ક્રાંતિકારકોની ત્યાંને ત્યાં જ અટક કરાઈ. સદભાગ્યે પિંગળે અને રાસબિહારી બોઝ ત્યાંથી છટકવામાં યશસ્વી થયા હતા. આટલું થયા પછી પણ પિંગળેનું સૈનિક છાવણીઓની મુલાકાત લેવાનું ચાલુ જ હતું. સરકારે તેમને પકડવા માટે મોટી રકમનું ઇનામ જાહેર કર્યું. એકવાર બનારસથી કેટલાક સ્ફોટક પદાર્થ અને બોમ્બ લઈને તે મીરત જવા નીકળ્યા. સાથે નાદિર ખાન નામનો અશ્વદળનો એક સૈનિક હતો. પિંગળે નાદિર ખાન સાથે મીરતની 12મી ઘોડાદળની રેજિમેન્ટની છાવણીમાં પહોંચ્યા. ત્યાં જ બેરેકમાં રહેતા હતા ત્યારે 23મી માર્ચે 1915ના રોજ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ વિલ્કિન્સને છાપો મારી દારૂગોળા સાથે તેમની અટક કરી. એમની પાસેનો દારૂગોળો અડધો અડધ રેજિમેન્ટને ઉદ્ધવસ્ત કરવા પૂરતો હતો એમ નોંધાયું. આમ નાદિર ખાને વિશ્વાસઘાત કર્યો. પિંગળે સહિત 82 ક્રાંતિકારકો પર રાજ્ય ઉથલાવવાના આરોપસર કેસ કરાયો. લાહોર કાવતરા કેસ નામે આ કેસ ઓળખાયો. આ ખટલો એપ્રિલથી સપ્ટેમ્બર 1915 પર્યંત લાહોર સેન્ટ્રલ જેલમાં ચલાવાયો. પિંગળે તથા અન્ય 6 ક્રાંતિકારીઓને ફાંસીની સજા સુનાવાઈ. 16મી નવેમ્બર 1915ના દિવસે પિંગળેને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. ફાંસીએ ચડતા પહેલા એમણે પરમેશ્વરને અંતિમ પ્રાર્થના કરી. હે પરમેશ્વર, જે પવિત્ર કામ માટે અમે અમારા પ્રાણનું બલિદાન દઈએ છીએ તે હવે તું જ પૂર્ણતાને આરે લઈ જા. એ જ મારી તને અંતિમ પ્રાર્થના છે.